તો ગાઈસ આપણે આવી ગયા છીએ સવારમાં દુકાને અને આજ છે આપણો 64મો દિવસ। દુકાને તો આવી ગયા પણ આપણા દુકાનનો નજારો તો જોવો જરા અને અમારા ગામનો નજારો છે। ત્યારબાદ આપણે જવાનું હતું ઝડકલા, કારણ કે ઝડકલા છે લગ્ન અને લગ્નમાં જવું તો પડે। ઝડકલા તો પગ્યા હતા તો જાનિયા તો જો ખરા કેવો ડિસ્કો કરે ભાઈ। ત્યારબાદ ઝડકલા પગીને આપણા ભાણીબેનને લઈ ગયા ફુગો લેવા અને બેનને પૂછ્યું તો બેન કે 150 વાળો। પછી તો હું ફુગાને મેક્યો પડતો ને વૈયા ગયા જમવાનું તો બહુ સારું, પણ જો પીરસવાળા નહીં આપે ને હરખું તો મજા નહીં આવે હો। પછી તો હું મફતની ભઠ્ઠીનું ખાઈ લીધું ને ચાંદલો કરવાનું મન તો નહોતું પણ પછી કરાઈ નાખ્યો। 10 રૂપિયાનો ઝાઝો તો કરાય નહીં આપણે। ત્યારબાદ જમીને નીકળી ગયા આપણા ભાઈના ઘર તરફ અને ભાઈના ઘરે ગયા હતા તો એનો વાસડો તો જો ખરા હાલો બહુ ઠેકડા મારે, ઓહો લઈને આ ટાટિયો નો કોકનો ભાઈ। પછી તો હું ફઈના છોકરાનું ફિકર પકડી લીધું અને એમાં મીણા હારા ગીત ગાવા લાગડા તણીને। ત્યારબાદ નીકળી ગયા ઘરે જવા। પછી પગી ગયા દુકાને અને આપણે આવ્યો તો ઓર્ડર, બોર્ડ બાંધવાનો ઓર્ડર આવી ગયો એટલે મીણા પછી બોર્ડ બાંધવા મીણા ઢીલું તો પછી મેકવાનું જ ન હોય, એમાં પછી કરવા મીણા વાયરિંગ લઈને જો બે છેડા ભેગા થઈ જાય ને તો ભડાકા કરી નાખે, વાળથી જાય ઊંચા નીચા। પછી તો હું બોર્ડને કરી નાખ્યું કમ્પ્લીટ આપણે અને પછી થઈ ગયા નવીરા થઈ એટલે પછી આપણે એક જ કામ વિડીયો બનાવવાનું। ગામમાં જોયું તો ફટાકડા ફૂટતા હતા, એના ફૂટે તો પણ મને નથી ખબર, પણ જોઈને તો રાજી રહેવાનું જોઈએ, ઢીલું તો પછી મેકવાનું જ ન હોય। પછી હું હાંસ પડી ગઈ એટલે દુકાનને મારી દીધું તાળું અને નીકળી ગયા ઘર તરફ। અને ઈ પાછી ગાડી પાછી ધીમી તો ન જ આંકવાની હોય અને આપણો કેરો તો પાછો અંધારાવાળો લઈને ક્યાંક દીપડો ભટકાઈ જાય તો મરાઈ જાવ। ત્યારબાદ પગી ગયા ઘરે અને આપણો આજનો મિની લોક થાય છે પૂરો।